ક્લિયરલી યુએસ અને યુકે સાથે જે એફટીએમાં પ્રોગ્રેસ થઈ છે, ક્યાંક ને ક્યાંક યુકેને એફટીએ ઉપર ફોકસ રહેશે, કારણ કે ગઈકાલે પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે જે ફોર્મેલિટીઝ કરવાની હતી યુકે એફટીએ માટે થઈ ગઈ છે. યુકે એફટીએ એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, જે આપણે બ્રિટન સાથે ક્લિયર કરવાના છે. ઓબ્વિયસલી એમાં જે કી હાઇલાઇટ છે એ છે સ્કોટલેન્ડની સ્કોચ અથવા કે વિસ્કી, તેને આપણે કહી શકાય. અને ત્યાં અત્યારે જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગી રહી છે તે 150%ની આસપાસ લાગી રહી છે. તેને તત્કાલ એને ઘટાવીને 75% કરાશે. અને આ 75% ઘટીને આગલા 10 વર્ષમાં લગભગ 40% સુધી લાવવાની વાતો અહીંયા એફટીએમાં લખેલી છે. ઓબ્વિયસલી જે ઔપચારિક ફોર્મેલિટીઝ છે એફટીએ સાઇન કરવાની આવનારા દિવસોમાં થશે, પણ ક્લિયરલી આ વસ્તુનો બેનિફિટ બે કંપનીઓને થતા જોવા મળી શકશે લિસ્ટેડ સ્પેસમાં. સૌથી પહેલાં યુનાઇટેડ સ્પિરિટ્સ, કારણ કે તેમનો પેરેન્ટ યુકે બેઝ છે ડિયાજિયો, અને ત્યાંથી તેઓ ઘણી બધી પ્રીમિયમ વિસ્કી અને પ્રીમિયમ જે બેવરેજીસ છે એ ઇમ્પોર્ટ કરે છે. અને સિટીની અગર રિપોર્ટ તમે માનો તો કુલ મળીને લગભગ 7.5%થી એમઆરપી ઘટી શકે છે, કારણ કે જે કોસ્ટિંગ છે એ લગભગ 15% સુધી કદાચ ઓછી થાય. તેની સિવાય એલાઇડ બ્રુવરીઝ અને ડિસ્ટિલરીઝ એટલે એબીડીએલ જે કંપની છે હૈદરાબાદ બેસ્ડ, એમનું બી વિસ્કી બ્લેન્ડિંગનો એક મોટો બિઝનેસ છે, અને એમને બી ઇમ્પોર્ટ ઉપર થોડીક રાહત મળશે. અને ક્યાંક ને ક્યાંક અગર બજારમાં જે બેવરેજીસ છે કે આલ્કોહોલ છે એ સસ્તા ભાવે મળવાની ચાલુ થાય તો ક્યાંક ને ક્યાંક એનો સેલ વધે એવી એનાલિસ્ટ લોકોને ખાતરી છે. ઓબ્વિયસલી જે ડોમેસ્ટિક કંપનીઝ છે, ખાસ કરીને રેડિકો ખૈતાન, જેમણે હોમગ્રોન બ્રાન્ડ્સ બનાવી છે, કોમ્પિટિશન વધતા અને આ બધી પ્રીમિયમ વિસ્કીના ભાવ ઘટતા એ સ્ટોકમાં પ્રેશર જોવા મળી રહ્યો છે. તો ઓબ્વિયસલી વાત કરીએ તો સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેના કારણે વિસ્કી સેક્ટર એટલે કે જે બેવરેજ સેક્ટર છે એના ઉપર ખાસ ફોકસ રહેશે. જી, તો ખાસ કરીને આ વિગતો આપણને સામે આવતી દેખાઈ રહી છે, જેને કારણે આજે એક ખાસ કરીને બેવરેજીસ સેક્ટર છે તે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે. યતિન, અમારી સાથે જોડાયેલા રહેજો. પણ એક વ્યૂ ભાવિન આપનો યુનાઇટેડ સ્પિરિટ માટે લઈ લઈએ. અહીંયા જે રીતે આપણે કામકાજ આજે જોઈ રહ્યા છે, એક સમાચાર જે રીતે આવ્યા છે એફટીએના, સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણને સ્ટોકમાં બનતી દેખાઈ રહી છે. પણ ચાર્ટ સ્પેસિફિક કઈ રીતે જોઈ રહ્યા છો? લાગી રહ્યું છે આ તેજીનું મોમેન્ટમ જે છે તે આગળ પણ વધતું દેખાઈ શકે? કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? યસ, આઈ થિંક છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકે એક સારો મૂવ આપણને આપ્યો છે. લગભગ 1700 નો હાઈ કર્યો છે, અત્યારે લગભગ 1600 પાસે ટ્રેડ કરે છે. એટલે સ્લો એન્ડ સ્ટડી આઈ થિંક આમાં જે મૂવ આવી રહ્યો છે એ કન્ટિન્યુ રહેવો જોઈએ, અને અત્યારના લાગે છે કે 1700 સુધીનો અપસાઇડ અહીંયાથી આવી શકે છે આ સ્ટોકમાં. નીચેમાં જે મેજર સપોર્ટ છે એ 1560 નો છે. એટલે 1560 લેવલ જ્યાં સુધી બ્રેક નથી કરતો અને હોલ્ડ કરી રહી છે સ્ટોક એ લેવલની ઉપર, આમાં એક પોઝિટિવ મૂવ આપણને જોવા મળી શકે છે.